અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા જ્યોતિ કલશ રથયાત્રાના પ્રયાજ અનુસંધાને પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરીના રોજ શાખા નંબર 27 ઇન્દ્રપુરી પ્રજ્ઞાપીઠના વરિષ્ઠ કાર્યકર્તા લાલાભાઈ ચુડાસમાજીના અથાગ પુરુષાર્થ, મહેનત અને નીતાબેન પટેલ, તારાબેન, તેઓની ટીમ પ્રફુલાબેન, ગૌરાંગભાઈ પટેલ, અશ્વિનભાઈ, જયેશભાઈ શ્રોન વિશેષ સહયોગ થકી કલા દર્શન 4 રસ્તા સાંઈ વિહારમાં પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર યજ્ઞનું સંચાલન અનિલભાઈ રાવલે કર્યું હતું. એક ગર્ભોત્સવ સંસ્કાર પણ કરાવવામાં આવેલ. શ્રી અનિલભાઈ રાવલે અખંડ જ્યોતિ કલશનું વિશેષ મહત્વ સમજાવતા ઘરે ઘરે સંદેશો પહોંચાડી અખંડ જ્યોતિને પ્રચંડ જ્યોતિ બનાવવા માટે વિસ્તૃત સમજણ આપી હતી. યજ્ઞમાં 200થી પણ વધારે ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. શાખા નંબર 18 ન્યૂ વીઆઈપી કારેલીબાગ ખોડિયાર નગરના કન્વીનર શ્રી સુરેશભાઈ સોલંકી અને વડોદરા ઉપઝોનના યુવા સહસંયોજક શ્રી મયંકભાઈ ત્રિવેદીજી ઉપસ્થિત રહી વિશેષ સહયોગ સ્થાપિત કર્યો હતો. ઉપસ્થિત 200 પરિજનોએ એક વ્યક્તિ 5 ઘરે અખંડ જ્યોતિ કલશ રથયાત્રાનો સંદેશો આપવાના સંકલ્પ લીધા હતા. વિશેષમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કરી શૌન્ય વિજય પ્રાપ્ત મંત્રની આહુતિ આપી હતી. દેશને સ્વતંત્ર કરવામાં પોતાના પ્રાણોની આહુતિ આપવાવાળા રણબાંકુરો શહીદ થયા તેવા દિવંગત આત્માને શાંતિ માટે આહુતિ પ્રદાન કરવામાં આવી હતી. અંતમાં સામૂહિક રાષ્ટ્રગીત સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરી મહાપ્રસાદ ગ્રહણ કરી સૌ છૂટા પડ્યા હતા. समागे